નમસ્તે દર્શક મિત્રો, જ્યારે તમે કોઈ નદી અથવા સમુદ્ર પર બનેલા પુલ એટલે કે બ્રિજને જોતા હશો ત્યારે તમારા મનમાં એક સવાલ જરૂર આવતો હશે કે આટલા ઊંડા પાણી અને વહેતા પાણીની અંદર આ પુલ કેવી રીતે બનતો હશે અને કઈ રીતે પાણીની અંદર સિમેન્ટ જામતો હશે, કેમ કે પુલ પર ચાલવાવાળા બધા વાહનોનો વજન આ પુલ પર આવતો હોય છે, છતાં પણ આ પુલ ખૂબ મજબૂતાઈથી બની રહે છે। જો આવા બધા સવાલ તમારા મનમાં પણ આવતા હોય તો આ વિડીયોને પૂરો જોજો, જેથી તમારા બધા પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં મળી રહે। મિત્રો, પુલ બનાવતી વખતે સૌથી મુશ્કેલ કામ હોય છે તેના ફાઉન્ડેશન અને તેના પિલરને પાણીની અંદર બનાવવાનું, કેમ કે ચારે તરફ પાણી જ પાણી હોય છે। તો આવામાં પિલર અને ફાઉન્ડેશન કેવી રીતે બનાવવામાં આવે છે, આના માટે એન્જિનિયરે ઘણી બધી મેથડ બનાવી છે, જેમાંથી એક છે ડોફર ડેમ। ડોફર ડેમ એક સ્ટીલથી બનેલું એક ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય છે, જેને ઘણા બધા સ્ટીલના ગડરથી બનાવેલું હોય છે। જો તમે મકાનને બનતા જોયું હશે તો તેમાં જે રીતે ત્રાપા ટેકા રાખીને છત ભરવામાં આવે છે, આનું કામ પણ કંઈક એક રીતનું એવું જ હોય છે। આવી જ રીતે ઘણા બધા સ્ટીલના ગડરથી ડોફર ડેમ બનેલો હોય છે। પાણીની ઊંડાઈ અને પિલોરના સાઇઝના હિસાબથી ડોફર ડેમ અલગ અલગ સાઇઝમાં બનેલા હોય છે અને જરૂરિયાત મુજબ તે ક્યારેક ગોળ બનાવવામાં આવે છે તો ક્યારેક લંબચોરસ પણ બનાવવામાં આવતા હોય છે। ત્યારબાદ જહાજમાં ફિટ ક્રેન મશીન દ્વારા આ ડોફર ડેમને પુલના યોગ્ય જગ્યા પર પહોંચાડવામાં આવે છે। ત્યાર પછી ડોફર ડેમના સ્ટ્રક્ચરને ધીરે ધીરે ક્રેનની મદદથી પાણીમાં ઉતારવામાં આવે છે। પાણીમાં ઉતાર્યા પછી ધીરે ધીરે મશીન વડે ડોફર ડેમને ઉપરથી દાબ મારીને પાણીના તળિયાની અંદર બેસાડી દેવામાં આવે છે, જેથી તે સારી રીતે અંદર બેસી જાય। ત્યાર પછી મોટર પંપની મદદથી આની અંદરનું બધું જ પાણી બહાર કાઢી નાખવામાં આવે છે, જેનાથી અંદરના ભાગમાં ખાલી અને સૂકી જમીન મળી જાય, જેથી હવે કોન્ક્રીટ સળિયા અને સ્ટીલ કપચીની મદદથી ફાઉન્ડેશન અને પિલોર બનાવી શકીએ છીએ। અને જ્યારે આ પિલોર સુકાઈ જાય છે ત્યારે ડેમને ત્યાંથી હટાવી દેવામાં આવે છે। પરંતુ બધી જગ્યાએ આ રીતે કામ નથી થઈ શકતું, કેમ કે પાણી જ્યાં વધારે હોય છે, જેમ કે સમુદ્રમાં, તો ત્યાં પિલોર બનાવવાની બીજી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે, જેને બેટર પાઇલ્સ કહેવાય છે। આ મેથડમાં મોટા મોટા વિશાળ લોખંડના પાઇપનો ઉપયોગ થાય છે। આ વિશાળ પાઇપની લંબાઈ પાણીની ઊંડાઈ પ્રમાણે ઘણા મીટર સુધીની હોય છે। આ વિશાળ પાઇપને જહાજના મદદથી એ જગ્યા પર પહોંચાડવામાં આવે છે જે જગ્યા પર પુલ બનાવવાનો હોય છે, અને મશીનની મદદથી એને સીધા કરીને ધીરે ધીરે પાણીની અંદર ઉતારી દેવામાં આવે છે। એક વખત આ પાઇપ જ્યારે સમુદ્રના તળિયે પહોંચી જાય છે ત્યારે તેને એક મોટા મશીનના મદદથી ઉપરથી મારીને પાણીના તળિયામાં ઊંડે સુધી બેસાડી દેવામાં આવે છે। ત્યારબાદ કોન્ક્રીટ અને લોખંડથી આ પાઇપને ભરી દેવામાં આવે છે। એક વખત આ પિલોર જામી જાય છે ત્યાર પછી ભલે સુનામી આવે કે પછી તોફાન આવે તો પણ આ પિલોરને કંઈ થતું નથી। હવે પાણીની વચ્ચોવચ્ચ એક મજબૂત પિલોર તૈયાર થઈ ગયો છે, તો તેના પર હવે આરામથી પુલ બનાવી શકાય છે। પિલોર બની જાય ત્યારબાદ તેના પર પુલ બનાવવાનું કામ થવા માંડે છે। પુલના ઉપરના ભાગને ઘણા બધા મોટા મોટા બ્લોકને એકબીજા સાથે સ્ટીલ કોન્ક્રીટની મદદથી જોડીને બનાવવામાં આવે છે। જ્યારે આ બ્લોક જોઈન્ટ થઈ જાય છે ત્યારે આ રોડ પર ડામર અથવા આરસીસીનું કામ કરવામાં આવે છે। તો આવી રીતે બને છે આ અદ્ભુત પુલ, જે આપણી જિંદગીને બહુ જ આસાન બનાવી દે છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીએ આવા જ બીજા વિડીયોમાં।